સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી બે ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગયો છે। સારવાર માટે આવેલ મહિલાને અચાનક બ્લીડિંગ શરૂ થયા બાદ ગર્ભપાત થયો હતો। જોકે ટોયલેટમાંથી ભ્રૂણ મળી આવતા કયા કારણોસર મિસકેરેજ થયું અને ગર્ભ કેવી રીતે બહાર આવી ગયા તે અંગે સવાલો ઊભા થયા છે। મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું। એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની હતી। ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા। એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે। બાળકો તો મૃત હાલતમાં છે, અધૂરા માસના છે। 4 માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય। મહિલા જીવિત છે, તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે। એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે એને બ્લીડિંગ પીવી એટલે વજાઇનામાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે, એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું।